જામનગરમાં આજે મેઘરાજાની તોફાની સવારી નીકળી હતી। જિલ્લાના જામજોધપુર પંથકમાં બપોરે 2 થી રાત્રે 10 સુધીમાં 7.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। જોડિયા તાલુકામાં પણ પોણો ઇંચથી વધુ, લાલપુર તાલુકામાં પોણો ઇંચ તથા કાલાવડ તાલુકામાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ઉપરવાસ વરસાદને કારણે કાલાવડના ભાવાભાઈ ખીજડીયા ગામે પ્રાથમિક શાળામાં પાણી આવતા સરપંચ સહિતના આગેવાનો તથા ગામ લોકોએ બાળકોનું રેસ્ક્યુ કર્યું હતું। જામનગરમાં શાળા નંબર 19માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર પ્રિન્સિપાલે હાથ ઉપાડ્યો હોવાનું અને વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવું પડ્યું હોવાનું પ્રકરણ ગરમાયું છે। આ પ્રકરણમાં પ્રિન્સિપાલ વિરુદ્ધ ગુનો નોંધાયો છે તથા એટ્રોસિટીની કલમો હેઠળ પણ કાર્યવાહી થઈ છે, જેને પગલે ખળભળાટ મચી ગયો છે। જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાયેલી છે, જેની વિગત મુજબ આ કામના જે ફરિયાદી છે જેનું નામ છે પ્રવીણભાઈ અર્જણભાઈ પાંડાવાદરા। એમના જે દીકરો જે છે એ શાળા નંબર 19 શંકર ટેકરી ખાતે જે આવેલી છે દિગ્વિજય પ્લોટમાં એમાં અભ્યાસ કરતો હોય અને ત્યાંના જે પ્રિન્સિપલ રામ સાહેબ કરીને જે છે જે આ કામના આરોપી છે, તેમના દ્વારા આ જે બાળક છે એના દ્વારા 1 થી 2 વખત વોશરૂમ જવા માટેની પૂછતા જે પ્રિન્સિપલ રામ સાહેબ આરોપી છે એમના દ્વારા એમને ઝાપટ મારવાનું આવેલી હતી અને તે દરમિયાન જે બાળક એના પિતાને જાણ કરતા એના પિતા દ્વારા જ્યારે રજૂઆત કરવામાં આવી સંદર્ભ બાબતે ત્યારે એમના પિતા એટલે કે જે ફરિયાદી છે તેની સાથે પણ જાતિ વિષયક બોલી અને તેમને ધક્કો મારવામાં આવેલો હતો આરોપી દ્વારા। તો આ બાબતની ફરિયાદ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 351(2), 352 તથા એટ્રોસિટી એક્ટની કલમ 31 RS અને 3225 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળની તપાસ હાલ ચાલુ છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 19 જે પાણાખાણ વિસ્તારમાં આવેલી છે, આ શાળાના આચાર્યએ એક વિદ્યાર્થીને માર માર્યો હોવાની ઘટના મીડિયાના માધ્યમથી પ્રકાશમાં આવેલી હતી। સદર ઘટના બાબતે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના જે સભ્યો છે અને વાલી મંડળના સભ્યો છે એમના નિવેદનો સામે આવ્યા છે અને શિક્ષકોના પણ અધિકારી કક્ષાએથી નિવેદનો લેવામાં આવ્યા છે। સદર બાબતે આજરોજ મોડી રાત્રે 2 વાગ્યાના આસપાસ સિટી સી ડિવિઝનમાં વાલી દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। આ પોલીસ ફરિયાદમાં ભારતીય ન્યાય સંહિતાની જે કલમો 351, 352ની જોગવાઈ છે એની સાથોસાથ એટ્રોસિટી એક્ટની કલમ 3 અને કલમ 5 એની જોગવાઈ મુજબ પણ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। આજે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને જામનગરના પ્રમુખ તરીકે અમે અમારા નેતૃત્વમાં જિલ્લા કલેક્ટર શ્રી અને ડીવાયએસપી જામનગર સિટીને એક આવેદનપત્ર આપેલું છે અને આ આવેદનપત્રમાં અમારી મુખ્ય માંગણી એવી છે કે જો ભારતીય ન્યાય સંહિતાની કલમ લાગુ પડતી હોય તો એ લાગુ કરી શકાય, પરંતુ આ કેસમાં એટ્રોસિટી એક્ટની જે કોઈ કલમો લગાડવામાં આવેલી છે આ તમામ કલમો દૂર કરી અને ફરિયાદ દાખલ કરવામાં આવે અને ન્યાયિક તપાસ કરવામાં આવે અને ત્યાં સુધી આચાર્ય સામે કોઈ પગલાં લેવામાં ન આવે એવી અમારી મુખ્ય માગણી રજૂ કરવામાં આવેલી છે। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।